નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો, જેમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયાના વિશે છે તે ભણ્યા હતા. હવે આ વિડીયોની અંદર આપણે વિઘટન પ્રક્રિયા વિશે છે તે જોવાના છે. તો મિત્રો, શરૂ કરીએ કે ભાઈ વિઘટન શું છે? તો કે વિઘટન એટલે કે તોડવાની પ્રક્રિયા. કોઈ મોટી વસ્તુ હોય એ તૂટે તો એમાંથી ટુકડાઓ ઘણા બધા થાય, બસ એવું જ કંઈક અહીંયા થાય છે. એક પહેલા ઉદાહરણથી લઈએ, પછી સવાલની શરૂઆત કરીએ. કે માની લો કે એકદમ ડ્રાય એક કસનળી લીધી છે, સૂકી કસનળી, અને એ કસનળીમાં લેવાનો છે સજળ ફેરસ સલ્ફેટ FeSO4 * 7H2O. બરાબર. હવે એ કસનળીને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી પકડી અને એને ગરમ કરો તો અવલોકન એવું દેખાશે કે કસનળીના મોઢા પાસે પાણીના ટીપા દેખાશે. બરાબર. તો અહીંયા પ્રક્રિયા થઈ અને સાથે સાથે બીજું અવલોકન એવું દેખાય છે કે જે લીલા રંગનો ફેરસ સલ્ફેટનો મિત્રો રંગ છે એ લીલો છે, તો એ લીલા રંગના ફેરસ સલ્ફેટમાંથી જ્યારે પાણી દૂર થાય છે ત્યારે એનો રંગ થઈ જાય છે સફેદ. તો આપણે અગાઉ ભણ્યા એ પ્રમાણે ભાઈ રંગ પરિવર્તન થયો એટલે રાસાયણિક પ્રક્રિયા છે તે થઈ કહેવાય. બરાબર. તો શું અહીંયા ઘટના બની? તો કે સાહેબ FeSO4 * 7H2O એને તમે ગરમ કર્યું તો ગરમ કરવાથી જે કસનળીમાં બાકી વધ્યો ને એ FeSO4 એકલો વધ્યો, જેમાંથી પાણી દૂર થઈ ગયું, અને +7H2O પાણી જે દૂર થયું તેવું. તો અહીંયા મિત્રો દેખાય છે તમને કે ભાઈ એક પ્રક્રિયક છે અને નિપજો 2 કે તેથી વધુ મળી. બરાબર. એક પ્રક્રિયક, નિપજો 2, એટલે આ પ્રક્રિયામાં શું થયું? તો કે પ્રક્રિયક છે તે તૂટ્યો. તો આને કહેવાય વિઘટન પ્રક્રિયા. તો મિત્રો, સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ વિઘટન પ્રક્રિયા એટલે શું અને તેના પ્રકારો જે છે ને એને ઉદાહરણ આપીને સમજાવો. ચલો, તો પહેલા વ્યાખ્યા આપીએ કે ભાઈ વિઘટન કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટે અને એક કરતા વધુ સરળ નિપજો બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા મિત્રો કહેવાય. બરાબર. હમણાં કીધું એ પ્રમાણે પ્રક્રિયક એક જ હોય પણ નિપજ એક કરતા વધુ હોઈ શકે તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે વિઘટન પ્રક્રિયા. હવે મિત્રો, આ વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકને તોડવાના છે. બરાબર. હવે પ્રક્રિયક એની જાતે નથી તૂટવાનો. પ્રક્રિયકને તોડવા માટે આપણે ઉર્જા આપવી પડશે. ઉર્જા એને આપશું ત્યારે પ્રક્રિયક તૂટશે. તો પ્રક્રિયકને તોડવા માટે જે ઉર્જા છે મિત્રો 3 સ્વરૂપે આપવામાં આવે છે. એક ઉષ્માના સ્વરૂપમાં, એટલે કે વસ્તુને ગરમ કરવી પડે. બરાબર. કા એને સૂર્યપ્રકાશમાં રાખી અને કા એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી. 3 રીતે ઉર્જા છે તેને આપવામાં આવે. તો 3 રીતે ઉર્જા આપવામાં આવતી હોવાને કારણે વિઘટનના 3 પ્રકાર છે. ચલો, પહેલા ત્રણેય વિશે ટૂંકમાં જોઈએ. તો એમાં પહેલું છે કે સાહેબ, જો ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવે તો એને ઉષ્મીય વિઘટન કહેવાય. હવે આ જે ક્વેશ્ચન આપણે ભણીએ છીએ એમાં જો તમને ઉષ્મીય વિઘટન કહે એટલે એમાં તમારે એક ઉદાહરણ આપવાનું. બરાબર. તો જે આપણે પહેલી પ્રવૃત્તિમાં લીધું એ જ લઈએ કે ભાઈ સજળ ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે તો તેમાંથી પાણી છે તે દૂર થાય અને ફેરસ સલ્ફેટનો જે લીલો રંગ છે તે કેવો થઈ જાય છે? સફેદ. પણ જો હજુ તમે એને ગરમ કરવાનું શરૂ રાખો તો મિત્રો યાદ રાખજો, સફેદમાંથી એનો રંગ થઈ જશે તો કે કથ્થાઈ, અને કથ્થાઈ રંગનો જે પદાર્થ બને છે એનું નામ છે ફેરિક ઓક્સાઇડ, અને સાથે સાથે વાયુ છૂટા પડે છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો મિત્રો, આ જે લખાણ જે લખ્યું એના સમીકરણો, 2 સમીકરણો બને. પહેલું કે ભાઈ FeSO4 * 7H2O, જેને તમે ગરમ કરો, ગરમ કર્યો એટલે એમાંથી શું બન્યું? તો કે FeSO4 + 7H2O. અને બીજું સમીકરણ મિત્રો એવું બન્યું કે ભાઈ ઈ જ FeSO4 કે જેને તમે વધુ ગરમ કરો તો એમાંથી Fe2O3 મીન્સ કે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. બરાબર. તો આ થયું ઉષ્મીય વિઘટન. ચલો, બીજું લઈએ પ્રકાશીય વિઘટન. તો મિત્રો, પ્રકાશની મદદથી કરવામાં આવતું વિઘટન એટલે એને કહેવામાં આવે પ્રકાશીય વિઘટન. ઉદાહરણ તરીકે એક વોચ ગ્લાસની અંદર સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ લઈએ કે જેનો રંગ છે સફેદ રંગનો પદાર્થ છે. એ સિલ્વર ક્લોરાઇડ કે સિલ્વર બ્રોમાઇડ એને સૂર્યના પ્રકાશમાં રાખીએ થોડા સમય માટે અને જોશું
તો સાહેબ એનો જે સફેદ રંગ છે ને એ સફેદમાંથી થઈ ગયો હશે રાખોડી, ગ્રે અથવા તો સિલ્વર રંગ. તો મિત્રો રંગ પરિવર્તન અહીંયા પણ દેખાણું. તો અહીંયા જે પ્રક્રિયા થઈ કંઈક આ પ્રમાણે છે કે સાહેબ તમે સિલ્વર ક્લોરાઇડ લીધું હતું તો એને સૂર્યના પ્રકાશમાં રાખો તો એનું વિઘટન થઈ જાય અને વિઘટન થઈને સિલ્વર અને ક્લોરીન વાયુ છે તે છૂટો પડી જાય. તો એક પ્રક્રિયા છે, બે નિપજો બની એટલે વિઘટન કહેવાય. પણ આ વિઘટન કરવા માટે તમે ઉર્જા કયા સ્વરૂપે આપી? તો કે પ્રકાશના સ્વરૂપે આપી એટલે એને કહેવાય પ્રકાશીય વિઘટન. બીજું ઉદાહરણ એની જેવું AgBr બરાબર સૂર્યપ્રકાશમાં રાખશો તો ચાંદી વધશે પાત્રમાં અને બ્રોમિન વાયુ સ્વરૂપે છૂટો પડી જશે. અને યાદ રાખજો મિત્રો, આ પ્રક્રિયામાં વપરાયેલો જે સિલ્વર ક્લોરાઇડ છે અને સિલ્વર બ્રોમાઇડ જેનો ઉપયોગ જૂના સમયમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જે થતી એની અંદર એનો ઉપયોગ છે તે થતો. ચલો, ત્રીજા પ્રકારનું વિઘટન છે વિદ્યુતીય વિઘટન અથવા તો એને કહેવાય વિદ્યુત વિભાજન. એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહની મદદથી કરવામાં આવતું વિઘટન એટલે એને કહેવાય વિદ્યુતીય વિઘટન. હવે તો કે ઉદાહરણ તરીકે પાણીનું વિદ્યુત વિભાજન. તો પાણીનું વિદ્યુત વિભાજન કરવા માટેનું જે સાધન મિત્રો રેડીમેડ મળે એને કહેવાય વોલ્ટામીટર. હવે વોલ્ટામીટર નામના સાધનમાં તમે પહેલા પાણી ભરો, એની અંદર થોડુંક સલ્ફ્યુરિક એસિડ છે તે ઉમેરો, બરાબર, અને એમાંથી તમે પ્રવાહ પસાર કરો એટલે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છે તે છૂટા પડે. એમાંનો જે ઓક્સિજન છે તે એનોડ ઉપર છૂટો પડે અને જે હાઇડ્રોજન છે તે કેથોડ ઉપર છૂટો પડે. તો મિત્રો જે પ્રક્રિયાનું સમીકરણ બન્યું કે આ પ્રમાણે બન્યું, H2O વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે એમાંથી H2 + O2 વાયુ છે તે છૂટા પડ્યા. અને મિત્રો અહીંયા વિદ્યુત પ્રવાહથી કર્યું એટલે એને કહેવાય વિદ્યુતીય વિઘટન અથવા વિદ્યુત વિભાજન. તો મિત્રો આ જે પ્રશ્ન હતો એની અંદર આટલું લખાણ લાવો. સવાલ હતો ભાઈ વિઘટન કોને કહેવાય અને વિઘટનના પ્રકારો સમજાવો. તો ટૂંકમાં હવે મિત્રો બીજો પ્રશ્ન છે કે ભાઈ ઉષ્મીય વિઘટન એટલે શું અને ઉદાહરણ આપીને સમજાવો. અલગથી આખો 3 માર્ક્સમાં પૂછે છે. તો 3 માર્ક્સમાં પૂછાય તો એમાં ખાલી આગળનું લખાણ ખાલી એટલું લખીએ તો ચાલે નહીં. તો એના માટે ફરી પાછો રિપીટ કરવું, જોઈ લેજો ફટાફટ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો જે વિઘટન પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડતી હોય અથવા તો ઉષ્માની મદદથી કરવું પડતું વિઘટન તો એને કહેવામાં આવે ઉષ્મીય વિઘટન. બરાબર, જે પહેલું ઉદાહરણ આપણે લીધું એ તો લખવાનું જ કે ભાઈ સજળ ફેરસ સલ્ફેટને ગરમ કરવામાં આવે તો તેમાંથી પાણી દૂર થાય છે અને તેનો લીલો રંગ છે એ સફેદ થાય છે. તેને વધુ ગરમ કરતા તેમાંથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. એના બે સમીકરણો FeSO4 × 7H2O it gives FeSO4 + 7H2O. અને ફરી પાછું એ જ FeSO4 કે જે હવે નિર્જળ થઈ ગયું છે એને ગરમ કરો તો એમાંથી બને Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. ચલો બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ છે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટનું કે જો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર જો આપણે એને ગરમ કરીએ તો ચૂનાના પથ્થરનું વિઘટન થઈ અને એમાંથી મળે કળી ચૂનો. બરાબર, અને આજે મિત્રો કળી ચૂનો છે એનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે થાય અને વ્યવહારમાં ઘણી બધી ફેક્ટરીઓ, ઇન્ડસ્ટ્રીઓ છે કે જે આ રિએક્શન છે તે કરતી હોય. તો એનું સમીકરણ કંઈક આ પ્રમાણે થશે CaCO3 બરાબર, ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરો એટલે it gives એમાંથી મળે CaO + CO2. અને ત્રીજું ઉદાહરણ મિત્રો કે ભાઈ લેડ નાઇટ્રેટ બરાબર, લેડ નાઇટ્રેટ સફેદ રંગનો પદાર્થ છે એને કસનળીમાં લઈ અને તમે ગરમ કરશો તો એમાં અવલોકન એવું દેખાશે કે ભાઈ બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગના ધુમાડા ઉત્પન્ન થતા જણાશે, કથ્થાઈ રંગનો વાયુ નીકળતો જણાશે. મિત્રો કથ્થાઈ રંગનો વાયુ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો અહીંયા શું પ્રક્રિયા થાય છે તો કે પ્રક્રિયા થાય PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ એને ગરમ કરો એટલે એમાં વધે લેડ ઓક્સાઇડ PbO બરાબર +NO2 અને +ઓક્સિજન છે તે છૂટો પડે. જો ફક્ત ઉષ્મીય વિઘટન પૂછ્યું હોય તો મિત્રો 3 ઉદાહરણ 3 માર્ક્સ માટે આપવા પડે. તો આ સવાલ છે તેમાં લખવાનો. હવે મિત્રો આજનો એક લાસ્ટ સવાલ જોઈએ. સંયોગીકરણમાં આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરી હતી બરાબર. હવે અહીંયા વાત કરીએ ઉષ્મા શોષક કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમારે ઉષ્મા આપવી પડે
ઉર્જા આપવી પડે, અથવા તો એમ કહેવાય કે પદાર્થ છે એ ઉર્જાનું શોષણ કરી લે, આપણે આપીએ એટલે પદાર્થ શોષી લે, તો આવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. મીન્સ કે જે પ્રક્રિયામાં ઉર્જા આપણે આપવી પડે છે. તો મિત્રો આ વિઘટન આપણે ભણ્યા એમાં શું કર્યું? ઉર્જા આપી જ ને આપણે, બરાબર. કયા સ્વરૂપે આપી? ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત, એના સ્વરૂપમાં આપણે ઉર્જા આપી એટલે કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો મિત્રો એના ઉદાહરણ લખીએ તો આ વિઘટનના જેટલા હતા એમાંથી કોઈ પણ તમે અહીંયા લખી શકો. તો આપણે સિમ્પલ સિલ્વર ક્લોરાઇડ વાળા લખીએ કે ભાઈ AgCl it gives Ag plus Cl2, AgBr it gives Ag plus Br2. કે આ પ્રક્રિયામાં આપણે ઉર્જા શું કરવી પડે છે? તો કે આપવી પડે છે, બરાબર. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.